Hello friends, this is Recitalia. Welcome to Octet High School, Learning to Love, Loving to Learn. આપણે ઘણા બધા દિવસોથી વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર ભણી રહ્યા છીએ, રાઈટ? તમને આઈ થિંક ઘણો બધો ખ્યાલ આવી ગયો હશે વિદ્યુત ભાર એટલે શું, એની પ્રોપર્ટીઝ, અને અંતે વિદ્યુત ભાર એની આજુબાજુ એક ફિલ્ડ ઉત્પન્ન કરે છે, ક્ષેત્ર, જેને આપણે કહીએ છીએ વિદ્યુત ક્ષેત્ર. એની ઘણી બધી આપણે વાતચીતો કરી. આજે થોડીક હજી એડવાન્સ લેવલની વાતચીત કરી લઈએ અને એને લગતા થોડા એક્ઝામ્પલ્સ, એક્સરસાઇઝ સોલ્વ કરીએ, જેથી કરીને તમને એના વિશે પૂરી ખ્યાલ આવી જાય. રેડી? ચલો રેડી થઈ જાઓ. પેન લઈ લો, પેજ લઈ લો અને મારી સાથે એક્ઝામ્પલ સોલ્વ કરો. આજના ભણવાનું છે આપણે ઉદાહરણ ચેપ્ટર 1 પાર્ટ 1. તમારી ટેક્સ્ટ બુકમાં એનસીઈઆરટીમાં એક એક્ઝામ્પલ હશે, સમથિંગ આવો હશે. એક ઇલેક્ટ્રોન, ઇલેક્ટ્રોન યુ નો વેરી વેલ, 2 × 10⁴ ન્યૂટન પર કુલમ. ન્યૂટન પર કુલમ મીન્સ ક્ષેત્ર ના નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં. મેં તમને કીધું થોડીક એક્સ્ટ્રા માહિતી મેળવી લઈએ ક્ષેત્રની. તમને જ્યારે એમ કીધું અહીંયા એક ધન વિદ્યુત ભાર છે અને અહીંયા એક ઋણ વિદ્યુત ભાર છે, અને અહીંયા એક વિદ્યુત ભાર મૂકવામાં આવે, પરીક્ષણ વિદ્યુત ભાર નાનો એવો પ્લસ ક્યુ, તો આના પર કઈ દિશામાં બોલ લાગે નક્કી કરજો, વિચારજો. આ ધનના લીધે આ ધન પર આ દિશામાં જમણી તરફ, આ ઋણના લીધે ઋણ ધનને આકર્ષે એ પણ જમણી તરફ, તો નેટ જમણી તરફ જ મળ્યું. અને આ બોલની દિશાને તો આપણે ક્ષેત્રની દિશા કહીએ છીએ. ધેટ મીન્સ કે પ્લસ થી માઇનસ તરફ ક્ષેત્રની દિશા હશે હરમેશ. જ્યારે જ્યારે તમને વિદ્યુત ભારો આપ્યા હશે અને એના ક્ષેત્રની વાત કરતા હશે ત્યારે તમારે ધનથી ઋણ તરફ ક્ષેત્ર દોરી દેવાનું. ધારો કે આ બધું અહીંયા ઘણા બધા ધન વિદ્યુત ભારો આપ્યા છે, અહીંયા ઘણા બધા ઋણ વિદ્યુત ભારો આપ્યા છે, તો ધનથી ઋણ ક્ષેત્ર દોરી દેવાનું. હવે કઈ રીતે દોરવું? આ રીતે સમાંતર લાઈન જ દોરવી કે પછી કોઈ એમ કે ચલો અહીંયા ધન છે અને અહીંયા ઋણ છે તો આ રીતે દોરવું, આમ દોરવું, સમાંતર લાઈન ન પણ હોય તો કઈ રીતે દોરવું? થોડીક પ્રોપર્ટી જોઈ લઈએ, થોડીક, કારણ કે એક્ઝામ્પલમાં કામમાં આવશે. જ્યારે હું આ રીતે ક્ષેત્ર દોરું છું પરફેક્ટલી, એકદમ સમાંતર લાઈન, એકબીજાથી સમાન અંતરે અને સમાંતર લાઈન, ત્યારે આપણે આને કહીશું નિયમિત વિદ્યુત ક્ષેત્ર. આને આપણે કહીશું નિયમિત વિદ્યુત ક્ષેત્ર. મતલબ બધી જગ્યાએ યુનિફોર્મ છે, અહીંયા જેટલું ક્ષેત્ર હશે એટલું જ અહીંયા, એટલું જ અહીંયા, એટલું જ અહીંયા, એટલું જ અહીંયા. જ્યારે આ રીતે દોર્યું છે ને આ રીતે કોઈ જગ્યાએ, ત્યારે આપણે એને કહીશું અનિયમિત. ઓકે, એટલે આપણી પાસે બે ક્ષેત્ર મળી જાય, એક નિયમિત છે, એક અનિયમિત છે. હવે તમને ક્યારે કેવા ક્ષેત્રની વાતચીત કરીશ એ પ્રમાણે દોરી દેવાનું. ક્લિયર? ચલો એક્ઝામ્પલમાં આગળ વધીએ. એક ક્ષેત્ર આપ્યું છે આટલું, એટલે આપણે નોટ ડાઉન કરી લઈએ. E is equal to 2 × 10⁴ ન્યૂટન પર કુલમ. આ યુનિટ છે ક્ષેત્રનો. 1.5 સેન્ટીમીટર જેટલા અંતરનું પતન પામે છે. એટલે સમજો આ રીતનું ક્ષેત્ર આપ્યું, આ બાજુ ધન, ઉપર ઋણ, તો ધનથી ઋણ ક્ષેત્ર હોય, હમણાં જ આપણે વાતચીત કરી. એમાં ઇલેક્ટ્રોન, હવે જો સમજો ઇલેક્ટ્રોન પર કઈ દિશામાં બળ લાગે? ઇલેક્ટ્રોન છે ઋણ વિદ્યુત ભાર, તો ઋણ ઋણને અપાકર્ષે, ધન ઋણને આકર્ષે, એટલે ઇલેક્ટ્રોન નીચે પડવાનો છે આ રીતે. એટલે ઇલેક્ટ્રોન હંમેશા ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ અનુભવશે. પ્રોટોન ધન વિદ્યુત ભાર છે તો પ્રોટોન ક્ષેત્રની દિશામાં. હવે બંનેને નીચે પાડવા છે, રાઈટ? તો ઇલેક્ટ્રોન માટે ક્ષેત્ર ઉપર તરફ રાખવું પડશે જેથી કરીને ઇલેક્ટ્રોન નીચે પડે, અને પ્રોટોન માટે ક્ષેત્ર નીચે રાખવું પડે જેથી કરીને પ્રોટોન નીચે પડે. ઇલેક્ટ્રોન પ્રોટોનનો વિદ્યુત ભાર તો સમાન મૂલ્યનો છે, જે મૂળભૂત વિદ્યુત ભાર છે E જેટલો, E જેટલો 1.6 × 10⁻⁹ કુલમ. એટલો વિદ્યુત ભાર છે એ તો આપણને ખબર છે. પણ ઇલેક્ટ્રોનનો ઋણ છે અને પ્રોટોનનો ધન છે. ચલો આગળ વધીએ. ક્ષેત્રનું માન અચળ રાખીને તેની દિશા ઉલટાવવામાં આવે. અહીંયા દિશા ઉલટાઈ દીધી છે, પેલા ઉપર હતું એ નીચે તરફ છે. અને તેમાં એક પ્રોટોન, પ્રોટોન જ એટલા જ અંતરનું, મતલબ આ અંતર જે કહેવા માંગે છે ને, આ ડિસ્ટન્સ, આ ડી,
अथवा हाइट h ई से 1.5 सेंटीमीटर अँ लखी नाखू h बराबर 1.5 सेंटीमीटर रेडी। तो दरेक किस्सा में पतन माटे लागतो समय गणो केटला समय में नीचे पड़शे इलेक्ट्रॉन के प्रोटॉन बंने माटे समय गणीए समान भी होई शके अलग भी छे आपणे गणीए એટલે ખ્યાલ આવશે रेडी। તમને ખબર હોય તો જ્યારે મુક્ત પતન થાય મુક્ત પતન ધોરણ 11 ગતિશાસ્ત્ર મુક્ત પતન કરીએ તો એનો શરૂઆતનો વેગ v0 0 જેને આપણે ઇનિશિયલ વેલોસિટી કહીએ છીએ SI એકમ મીટર પર સેકન્ડ એનામાં એક પ્રવેગ આવે કેમ બળ લાગે કોના લીધે ક્ષેત્રના લીધે એના લીધે પ્રવેગ ઉદ્ભવે એ પ્રવેગ આપણે ગણી લઈએ એક સૂત્રમાં કામમાં આવશે બળ કેટલું લાગે પ્રીવિયસ લેક્ચર જોઈ લેજો આપણે બળને ડિફાઇન કર્યું હતું વિદ્યુતભાર જે પડે છે એ ઇન્ટુ જે ફિલ્ડ છે એ ન્યૂટનના નિયમ પ્રમાણે F બરાબર ma છે ઇઝ ઇક્વલ ટુ Q ઇન્ટુ E રેડી એટલું ક્લિયર। આના પરથી પ્રવેગ મેળવવો હોય તો A બરાબર QE બાય M ચલો એટલું ક્લિયર। એક નાનો એવો પ્રશ્ન થઈ જશે તો કે E જેટલા ક્ષેત્રમાં Q જેટલા વિદ્યુત ભાર કે જેનું દળ M છે એનામાં A આટલો QE બાય M જેટલો પ્રવેગ ઉદ્ભવે અને પ્રવેગી ગતિ કરશે અને બીજું ક્ષેત્ર તો નિયમિત છે તો પ્રવેગ નિયમિત થયો તો નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો અહીંયા આપણે લાગુ પાડી શકીએ રેડી। આપણી પાસે 3 સમીકરણો છે જે જરૂરી હશે લાગુ પાડીશું। હવે મારે અહીંયા ઇલેક્ટ્રોન પડતો હોય તો ઇલેક્ટ્રોનનો પ્રવેગ એ ઈ કહી દઉં સફિક્સમાં ઈ કરું એનો મતલબ કે ઇલેક્ટ્રોનનો પ્રવેગ ઇઝ ઇક્વલ ટુ ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર ઈ મૂલ્યની વાત કરું છું હા નિશાની પરથી આપણે ડાયરેક્શન તો ખબર પડી જ ગઈ હવે માત્ર મૂલ્ય લઈ લે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર ઈ ક્ષેત્રનો કેપિટલ ઈ એનું મૂલ્ય છેદમાં ઇલેક્ટ્રોનનું દળ m e એ જ રીતે પ્રોટોનનો પ્રવેગ કેવો હોય તો ap ઇઝ ઇક્વલ ટુ ઈ કેપિટલ ઈ એના છેદમાં mp બેયના પ્રવેગ ડિફાઇન કરી શકીએ। હવે મેળવીએ ટાઈમ કેટલા સમયમાં અહીંયાથી અહીંયા પડશે આપણી પાસે ઘણા બધા સમીકરણો છે રેડી। એમાંનું એક સમીકરણ અચળ પ્રવેગી ગતિનું તમને યાદ હોય તો આ રીતનું કંઈક છે d ઇઝ ઇક્વલ ટુ v0t પ્લસ હાફ at સ્ક્વેર આવું એક ઇક્વેશન છે d ડિસ્ટન્સ અહીંયા હાઇટ છે તો h હાઇટ પરથી ઇલેક્ટ્રોન પડે છે v0t ઇનિશિયલ વેલોસિટી તો 0 ઇન્ટુ t મુક્ત પતન કરે છે પ્લસ હાફ a મીન્સ e બાય m હું અત્યારે ઇલેક્ટ્રોનની વાત કરું છું તો ઇલેક્ટ્રોન માટે એ એના માટે ટાઈમ કહી દો t એનો સ્ક્વેર ટાઈમ મેળવો છે t સ્ક્વેર આ તો 0 થઈ ગયું ચલો આ સ્ટેપ તો 0 કેન્સલ t જોઈએ છે 2 આ સાઈડ લઈ લો t સ્ક્વેર બરાબર 2h બાય a ઇઝ ઇક્વલ ટુ 2h બાય AE ઇલેક્ટ્રોનનો પ્રવેગ કેટલો છે E બાય ME E બાય ME અંશમાં TE એનો મતલબ કે TE ઇઝ ઇક્વલ ટુ અહીંયા t સ્ક્વેર છે તો સ્ક્વેર દૂર કરીએ તો અહીંયા અંડર રૂટ થઈ જશે અંડર રૂટ 2HME બાય E કેપિટલ E આવું આપણને એક ટાઈમનું ઇક્વેશન મળે છે જોઈ લેજો વ્યવસ્થિત તમે નોટ ડાઉન કરતા હશો તો અહીંયાથી સ્ટાર્ટ કરો આ પહેલી કિંમતો હું પ્રવેગ લાવું છું ઇલેક્ટ્રોન માટે પ્રવેગ એ જ રીતે પ્રોટોન માટે પ્રવેગ અને એક ગતિનું સમીકરણ લઈ આવું છું અને એના પરથી હું કિંમતો મૂકીને ટાઈમનું ઇક્વેશન લઈ આવું છું આપણને કીધું છે ને અહીંયા મુક્ત પતન માટેનો સમય સમય મેળવો સમય માટે ટાઈમ t અહીં શબ્દ યુઝ કરું છું ઇલેક્ટ્રોન માટે પડવાનો સમય કેટલા સમયમાં પડશે હવે તો આપણી પાસે આ કિંમતો છે 2h હાઇટ આપી સેન્ટીમીટર છે મીટરમાં લઈ લેશું me માસ ઓફ ઇલેક્ટ્રોન e ઇલેક્ટ્રોનનો વીજભાર
અને કેપિટલ E ક્ષેત્ર. આ કિંમત તો મૂકી દઈએ આપણે, સિમ્પલ છે. તો યાદ રાખજો T ઇઝ ઇક્વલ ટુ √2h me બાય E કેપિટલ E રૂટમાં છે. ચલો આ બધું ક્લિયર કરી દઉં, સમજાય છે? ચલો લખતા હો તો પોઝ કરો વિડીયો, લખી લો. ક્લિયર ઓલ, ડન. ઇક્વેશન યાદ દેવરાઈ દો. TE ઇઝ ઇક્વલ ટુ √2h me બાય સ્મોલ e કેપિટલ E. બધી વેલ્યુ પુટ કરી દઈએ. 2 હાઈટ કેટલી છે? 1.5 સેન્ટીમીટર, 10⁻² મીટર. મીટરમાં SI એકમમાં કન્વર્ટ કરી લઈએ. માસ ઓફ ઇલેક્ટ્રોન તમને આપ્યું જ હશે, પણ આપણને ખબર જ છે માસ ઓફ ઇલેક્ટ્રોન 9.1 10⁻31 ડિવાઈડ બાય ઇલેક્ટ્રોન વીસબાર 1.6 10⁻19. ફિલ્ડ આપ્યું છે 2 × 10⁴. હવે તો અહીંયાથી થઈ ગયું તમારું મેથેમેટિક્સ. અને કેલ્ક્યુલેશન કરો. જે પાવર ઓફ 10 છે એને વ્યવસ્થિત સેટ કરો, મલ્ટીપ્લાય ડિવાઈડ કરો અને રૂટ કરો તો તમને એક આન્સર અહીંયા મળશે. કરો, તમારી પાસે કેલ્ક્યુલેટર હશે, તમને આન્સર મળશે 2.91 × 10⁻9 સેકન્ડ. 10⁻9 આવે છે અને આપણે આવું પણ લખી શકીએ 2.91 10⁻9 નેનો સેકન્ડ. આમ બી લખી શકાય. એક આન્સર તમને મળે અહીંયા. રેડી? ચલો પ્રોટોન માટે મેળવીએ. પ્રોટોન માટે TP ઇઝ ઇક્વલ ટુ, હવે સેમ મેથડ હું એપ્લાય કરું છું. ગતિનું સમીકરણ વાપરું છું, અચળ પ્રવેગી ગતિનું. બધી જ વસ્તુને હું ડિફાઇન કરી દીધી છે મેં આની પહેલા જ. અને આ ઇક્વેશન મેળવવા જાઓ ટાઈમનું પ્રોટોન માટે તો બધું એજ ઇટ ઇઝ રહેશે. √ જો અહીંયા 2, બંને માટે હાઇટ તો સમાન જ છે, સરખી જ હાઇટ છે. જો અહીંયાથી અહીંયા me ના બદલે mp માસ ઓફ પ્રોટોન ડિવાઈડ બાય ઇલેક્ટ્રોન કે પ્રોટોન વીસબાર તો E, ક્ષેત્ર તો એનું જ રાખ્યું, ખાલી દિશા બદલી છે. બધું એજ ઇટ ઇઝ, કાંઈ બદલું નથી. આ બધી વેલ્યુ પુટ કરીએ. 2 × 1.5 સેન્ટીમીટર 10⁻². મીટરમાં કન્વર્ટ કરીએ. માસ ઓફ પ્રોટોન 1.67 × 10⁻27 એપ્રોક્સિમેટલી. ચેક કરી લેજો. ઇલેક્ટ્રોન વીસબાર 1.6 × 10⁻19. ફિલ્ડ 2 × 10⁻², કિલો પછી 4. ઓકે, આની ગણતરી કરો. પ્રોટોન માટેનો ટાઈમ મળશે, કેલ્ક્યુલેશન કરો. 0.13 માઇક્રોસેકન્ડ. ચલો બે વસ્તુ અહીંયા તમને મળે છે અને હાઇલાઇટ કરી દઉં છું. ચેક કરો. જો કયો ટાઈમ વધારે છે, કોને પડવા માટે વધારે સમય દેવો? ચેક કરો તો બેમાંથી. હું એમ કહું TE અને TP આ બંનેનો રિલેશન કહું, કઈ કિંમત વધારે છે? આ માઇક્રો સેકન્ડ છે, નેનો સેકન્ડ છે. TP વધારે છે, TP ગ્રેટર ધેન છે. અહીંયા ટાઈમ અલગ અલગ છે. યસ, વિચારવા જેવું છે. કોણ ઝડપથી નીચે પડશે, ઇલેક્ટ્રોન કે પ્રોટોન? બંને એક સમાન હાઇટ પરથી પડી રહ્યા છે એક ફિલ્ડમાં, જે પણ સમાન છે. તો તમે જોઈ શકો કોના ટાઈમ વધારે લાગે છે? પ્રોટોનને. એનો મતલબ કે જે ભારે વસ્તુ છે, સમાન વીસભાર વાળી જે ભારે વસ્તુ છે એને પ્રોટોન માટે માઇક્રો વધારે છે. મતલબ ભારે વસ્તુ ઝડપથી પડી જાય, હલકી વસ્તુ ધીમે ધીમે પડશે. રાઈટ? આવું ઇક્વેશન પરથી તમને જાણવા મળે છે. જો આ કિંમત છે નેનો સેકન્ડ, ખૂબ નાની છે. ઇલેક્ટ્રોનને વાર લાગે. જ્યારે સ્ટાન્ડર્ડ 11 ગ્રેવિટેશન યાદ કરો, બે વસ્તુ છે મારી પાસે, સમજો આ બે વસ્તુ છે, બંનેના માસ અલગ અલગ છે. આ હેવી છે, આ લાઇટ છે. એક હલકી છે, એક ભારે છે. બંનેને મૂકું તો બંને એક સાથે જમીન પર પડશે. ભલે હલકી ભારે વસ્તુ હોય, બંને એક સાથે પડશે. જ્યારે અહીંયા એવું નથી. એક બીજો તમને પ્રશ્ન થવો જોઈએ, થાય છે કોઈને? વિચારો તો. મેં કેલ્ક્યુલેશન કરી, એમાં કે શંકા છે? નહીં સર, કેલ્ક્યુલેશન તો બરાબર લાગે છે. હા, બરાબર જ છે, કાંઈ વાંધો નહીં. મેં ગુરુત્વાકર્ષણ બળને કેમ ના ગણ્યું?
ક્ષેત્રના લીધે વિદ્યુત ભાર પર લાગતું બળ ગણીને પ્રવેગ ગણીને કેલ્ક્યુલેશન કરી નાખી. પણ એવો પ્રશ્ન થવો જોઈએ કે સર અહીં ઇલેક્ટ્રોનને અહીંથી મૂકીએ ક્ષેત્રમાં તો ગુરુત્વ પ્રવેગી ન લાગતું હોય, ગુરુત્વાકર્ષણ બળ એને લીધે પ્રવેગ ના આમાં આવતો હોય, એડ નહીં કરવો પડે. હે બરાબર છે? હું માનું ત્યાં સુધી તો એ પ્રવેગ એડ કરવો પડે. અહીંથી પેન મૂકું છું, ધારો કે પેન પર વીજભાર છે, અહીંયા ક્ષેત્ર છે, તો ક્ષેત્ર બળ લગાડે નો ડાઉટ, પણ ગુરુત્વાકર્ષણ બળ લાગે છે ને. તો ગણતરી કરતી વખતે ગુરુત્વાકર્ષણ બળને લીધે ઉદ્ભવતો ગુરુત્વ પ્રવેગ ધ્યાનમાં નહીં લેવાનો. તમને ખબર છે પ્રવેગ કેટલો છે? યાદ છે? G = 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આ પ્રવેગ છે જ તે. આ કેમ ના લીધો? અથવા લઈએ તો આ જવાબમાં કે ફેર પડે? ચેક કરી લે, થોડું ચેક કરી લે. આ જવાબ બે યાદ રાખજો. આપણે ગણતરી કરી લઈએ. હમણાં આપણે જોયું હતું પ્રોટોનનો પ્રવેગ ક્ષેત્રના લીધે AP = EE/mp. યાદ છે? આના પરથી લાવ્યા હતા આપણે F = ma = QE, ક્ષેત્રના લીધે બળ, A = QE/m, Q પ્રોટોનનો વીજભાર, એ ક્ષેત્ર, પ્રોટોનનું દળ. આ પ્રવેગ ગણીએ તો ખરા કેટલું આવે છે? ઇલેક્ટ્રોન પ્રોટોનનો વીજભાર 1.6 × 10⁻⁹, ક્ષેત્ર 2 × 10⁴ / mp, માસ ઓફ પ્રોટોન 1.67 × 10⁻27. આ ગણતરી કરીએ તો આપણને પ્રવેગ મળશે 1.9 × 1012 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આટલો પ્રવેગ ઇલેક્ટ્રિક ફિલ્ડના લીધે આવે. પણ આપણે ગ્રેવિટેશન ના લીધે જે ગુરુત્વ પ્રવેગ આવે છે, ગુરુત્વાકર્ષણ, એ 9.8 છે મીટર પર સેકન્ડ સ્ક્વેર. જો તો વેરીફાઈ કરો, તો ચેક કરો. આ પ્રવેગમાં આ પ્રવેગ ઉમેરો અને પછી ફરીવાર સમયની ગણતરી કરો, લગભગ કઈ ફેર નહીં પડે. લગભગ કઈ ફેર નહીં પડે. મતલબ કે AP વેરી મચ ગ્રેટર ધેન G. એટલા માટે ગણતરી કરતી વખતે આપણે ગુરુત્વ પ્રવેગને અવગણીશું. રેડી? કારણ કે પ્રવેગ આપણા માટે કોઈ કામનો નથી. સમજાય છે? ખૂબ જ અગત્યનો દાખલો છે, કોન્સેપ્ટમાં રહેલો છે, બધું ધ્યાનપૂર્વક સમજજો. ઓકે, આગળ વધીએ. નેક્સ્ટ આ રીતે જે પ્રેક્ટિસ કરતા રહીએ. એક આકૃતિ છે, અહીંયા દેખાઈશ તમને. રકમ શું? 10⁻⁸ કુલમ અને 10⁻⁴, જે ઋણ છે, માઇનસ મૂલ્યના બે બિંદુવત વિદ્યુત ભારો અનુક્રમે Q1 અને Q2. એટલે કે એક વિદ્યુત ભાર Q1 છે, કેટલો છે? 10⁻⁸ કુલમ. એક વિદ્યુત ભાર Q2 છે, કેટલો છે? -10⁻⁴ કુલમ. આવા બે વિદ્યુત ભારો છે, એક ધન છે, એક ઋણ છે. એને એકબીજાથી 0.1 મીટર અંતરે મૂકેલા છે. અહીંયા દેખાઈશ Q1 Q2 બંને વચ્ચેનું ડિસ્ટન્સ, આ જે ડિસ્ટન્સ છે એ છે 0.1 મીટર. ઓકે, આકૃતિમાં દર્શાવેલ A, B અને C બિંદુએ વિદ્યુત ક્ષેત્ર ગણો. તમને એક બિંદુ અહીંયા આપ્યું છે A, એક બિંદુ અહીંયા આપ્યું છે B, એક બિંદુ અહીંયા આપ્યું છે C. આ ત્રણ બિંદુએ આપણે ક્ષેત્ર મેળવવું છે. બહુ મસ્ત એક્ઝામ્પલ છે, ખાસ ધ્યાન રાખજો. તમારે પેન બુક રેડી રાખો, સ્ટેપ લખતા જાઓ. બિંદુ A એને અહીંયા 0.05 મીટર કરીને આપ્યું છે. આ બધું 0.05, મતલબ એક્ઝેક્ટલી મિડલમાં છે. અહીંયાથી આમ દોરું ને તો એક્ઝેક્ટ અહીંયા મિડલમાં. તો અહીંયા ક્ષેત્ર ગણતી વખતે તમારે પરીક્ષણ વિદ્યુતભાર મૂકવાનો, લાગતું બળ મેળવવાનું, એ દિશામાં ક્ષેત્રની દિશા, એ બળ કેટલું હોય એ ગણવાનું. અહીંયા બળની દિશા વિચારો, આ ધન છે Q1, Q1 ધન છે. તમે પરીક્ષણ વિદ્યુતભાર મૂકો એ ધન જ મૂકો તો ધન ધન એકબીજાને અપા કરશે. અહીંયા ધન તમે મૂક્યો પરીક્ષણ વિદ્યુતભાર, આ ઋણ છે Q2,
તો ધન અને ઋણ એકબીજાને આકર્ષે તો ફાઇનલી જમણી તરફ ક્ષેત્ર મળ્યું ને. ફાઇનલી તમને Q1 થી Q2 તરફ મળ્યું ને. કેટલું મળ્યું હશે ગણવું પડશે. ગણીએ આપણે. સૌથી પહેલા તો Q1 ના લીધે એ પાસે ફિલ્ડ મેળવીએ. Q1 ના લીધે બિંદુ એ પાસે વિદ્યુત ક્ષેત્ર એને કહી દો E1 1 ફોર Q1. મૂલ્ય મેળવીએ, ડાયરેક્શન નક્કી કરીએ. પછી E1 આપણને ખબર છે ક્ષેત્ર કે Q1 બાય ડિસ્ટન્સ, સપોઝ આને કહી દો R, KQ બાય R સ્ક્વેર. વેલ્યુ પુટ કરીએ કે 9 into 10 raised to 9 into Q1. ચલો એક કામ કરીએ, વેલ્યુ નથી મૂકવી, પછી મૂકીએ. ચલો જવાય. ચલો E1 E2 Q2 ના લીધે એને એટ્રેક્ટ કરે છે એની દિશામાં કે વિદ્યુતભાર Q2 બાય R2 સ્ક્વેર. અને R1 કહી દો, ચલો આને R2 કહી દો, પણ R1 ઇઝ ઇક્વલ ટુ R2 એ સમાન જ છે. R1 ઇઝ ઇક્વલ ટુ R2 ઇઝ ઇક્વલ ટુ R, સમાન જ છે. R1 R2 સમાન જ છે. અથવા તો ચલો એક કામ કરીએ, એવું લખું જ છું કે અમે R1 R2 તો ડબલ થઈ ગયું. બંને એક જ દિશામાં, આના લીધે આ દિશામાં, આના લીધે આ દિશામાં, બંને એક જ દિશામાં, તો સીધે સીધો સરવાળો. તો કુલ E નેટ ક્યાં બિંદુ એ પાસે, એટલે હું આને E નેટ ક્યાં એ પાસે એમ લખી દઉં. કેટલું હશે? ડબલ 2KQ. Q1 અને Q2 ની કિંમતો અલગ અલગ છે. Q1 અને Q2 ની કિંમતો અલગ અલગ છે. તો એક કામ કરીએ, અલગથી સરવાળો કરીએ, કઈ વાંધો નહીં. KQ1 બાય R સ્ક્વેર પ્લસ KQ2 બાય R સ્ક્વેર. આમાંથી કોમન કાઢીએ, K બાય R સ્ક્વેર Q1 પ્લસ Q2. હવે કિંમત મૂકીએ કે 9 into 10 raised to 9 divided by R, distance 0.05 એનો સ્ક્વેર. Q1 10 raised to minus 8 પ્લસ Q2. જો ઘણા એવું લખશે Q2 બરાબર સર માઇનસ એને અહીં માઇનસ મૂકો ને. ના ના ના, ડાયરેક્શન તો નક્કી કરી લીધી, હવે ખાલી વેલ્યુ મૂકવાની છે. 10 raised to minus 4. આની ગણતરી કરો તમે, આનો સરવાળો કરતા આવડે ને, ડાયરેક્ટલી ન થાય. 10 raised to minus 8 અને 10 raised to minus 4 માં કન્વર્ટ કરો અને પછી આ બેનો સરવાળો કરો, આની સાથે ગુણાકાર ભાગાકાર કરો અને અંતે તમારો જવાબ હું લખી આપું છું તમને. કોઈ એમ ન કહેતા સારી ગણતરી કરતા અમને શીખવાડો. E નેટ એ પાસે કરો ગણતરી. એક કરેક્શન કરી લઈએ, ઇઝી બનાવવા. 10 raised to minus 4 ની 10 raised to minus 8 છે. 10 raised to minus 8 છે. અહીંયા તકલીફ પડતી હતી ને, નહીં પડે. હવે તકલીફ નહીં પડવા દઉં. 10 raised to minus 4 ડિલીટ કરું, 10 raised to minus 4 ડિલીટ કરું અને લઈ લઉં 10 raised to minus 8. રેડી? 10 raised to minus 8 તો ડબલ જ થઈ ગયું. 2 into 10 raised to minus 8. હવે તો ઈઝી થઈ ગયું ને. હવે ગણતરી કરો. એ પાસે એટલું મળ્યું, બિંદુ એ પાસે. પરિણામે વિદ્યુત ક્ષેત્ર તમને મળે છે 7.2 into 10 raised to 4 ન્યૂટન પર કુલમ. આ ઘણું છે, 10 raised to 4 ના ક્રમમાં છે. રેડી? ક્લિયર છે? વિડીયો પોઝ કરો, તમારે ટોપિક્સ અહીંના કઈ મુદ્દાઓ જે છે સ્ટેપ છે લખવા હોય તો લખી લો. હું ક્લિયર કરવા જઈ રહ્યો છું અને ક્લિયર. હવે આપણે મેળવીએ બિંદુ બી પાસે. ક્યાં છે બી? અહીંયા. બી પાસે મેળવવું છે તો એના માટે ચેક કરી લો. એક Q1 ના લીધે, એક Q2 ના લીધે. રેડી? બે વિદ્યુત ભારો સમાન મૂલ્યના છે પણ વિરુદ્ધ સાઇન ધરાવે છે, એક ધન અને એક ઋણ. અહીં ફરીવાર લખી દઉં, -4 નથી, -8 તમને કરી દીધું. સમાન મૂલ્યના છે.
Q1 થી આ અંતર ગણવું હોય તો 0.05, Q2 થી આ અંતર ગણવું હોય તો 0.05, 0.05, 0.05, 0.015 મીટર. ચલો હવે બધી કિંમત આવી ગઈ, આપણે ગણીએ. E નેટ ક્યાં આપણે ગણીએ છીએ? બી પાસે. સદિશ લઈ લઉં ને, કામ આવશે, કારણ કે ડાયરેક્શન અલગ અલગ હોઈ શકે. એક તો E1 પ્લસ E2, 1 ના લીધે અને 2 ના લીધે, એક Q1 ના લીધે, એક Q2 ના લીધે. ડાયરેક્શન ચેક કરો તો અહીંયા ક્ષેત્ર મેળવવા માટે અહીંયા એકમ ધન વિદ્યુતભાર મૂકો, એના પર લાગતું બળ મેળવો. ચેક કરો કઈ દિશામાં છે. આ ધન વિદ્યુતભાર છે, આ ધનને શું કરે? રિપેલ કરે, અપા કરશે. એક આ દિશામાં છે, ડાબી બાજુ. આના લીધે ચેક કરો, આ ઋણ વિદ્યુતભાર છે, આ ધન વિદ્યુતભાર છે, તો શું કરે? આ એને એટ્રેક્ટ કરે. એટલે એક બળ ડાબી બાજુ છે, એક બળ જમણી બાજુ છે, તો અહીંયા બંને એકબીજાની વિરુદ્ધ થયા. તો શું કરીશું? જ્યારે એને બેઝિક રીતમાં કન્વર્ટ કરીશું, જ્યારે આપણે મૂલ્ય જોતું હશે નેટ મૂલ્ય બી પાસે, ત્યારે આપણે શું કરીશું? એક E1 છે, જે E1 એને ધારો કે ધન લઈ લઈએ, તો આને ઋણ લઈ લો અને ધન રાખીએ. કેટલું થશે? કે Q1 બાય ડિસ્ટન્સ R1 કહી દો સમજવા માટે, માઇનસ કે Q2 બાય R2 સ્ક્વેર. R1 R2 કહી દઈએ. આ R1 છે, R2 છે. કિંમત મૂકીએ. અચ્છા, આમાંથી કોમન કાઢી લઈએ, કે કાઢવું હોય તો. બાકી કે Q1 ની કાઢી લઈએ. Q1 ઇઝ ઇક્વલ ટુ Q2 જ છે, બે સમાન જ છે. Q1 ઇઝ ઇક્વલ ટુ Q2 ઇઝ ઇક્વલ ટુ Q ઇઝ ઇક્વલ ટુ કેટલું છે? 10⁻⁸ કુલમ. તો એને કોમન લઈ લે. 1/R1 સ્ક્વેર પ્લસ 1/R2 સ્ક્વેર. વેલ્યુ પુટ કરી દે. K ઇઝ ઇક્વલ ટુ 9 ઇન્ટુ 10⁹ ઇન્ટુ Q. ચાર્જ કેટલો છે? 10⁻8 ઇન બ્રેકેટ 1/R1 0.05 સ્ક્વેર. માઇનસ છે અહીંયા, તો અહીંયા ભી માઇનસ, અહીંયા ભી માઇનસ. 1 ડિસ્ટન્સ 0.15 મીટર. મીટર નહીં લખીએ આપણે, અહીંયા એકમની કોઈ જરૂર નથી. અહીંયા સુધારો કરી દો તમને. માઇનસ 0.15 સ્ક્વેર. હવે અહીંથી તમે ક્રોસ કેલ્ક્યુલેશન કરી શકો. આને અહીંયા અને અહીંયા છેદમાં વગેરે, આ છે તે છે વગેરે, તમારે જે કરવું હોય એ. અહીંથી તમારું બેઝિક મેથ શરૂ થઈ ગયું. એ નેટ પરિણામી ક્યાં? બી પાસે. કેલ્ક્યુલેશન કરો તો યુઝ કેલ્ક્યુલેટર. 0.15 મીટર. કેલ્ક્યુલેશન કરો. ન્યૂટન પર કુલમ. ચલો, ડાયરેક્શન કેવું હોય તો કોનું બળ વધારે હશે? Q1 નું વધારે હશે, Q2 નું? Q1 નું ઓબ્વિયસલી. આ ડિસ્ટન્સ ઓછું છે તો બળ વધારે. તો મતલબ કઈ દિશામાં? ડાબી બાજુ. આ એની ડાયરેક્શન, ડાબી બાજુ. ક્યાં મળ્યું આપણને? આ બી પાસે. હવે મેળવીએ સી પાસે. નોટ ડાઉન કરી લો. કરવું હોય તો પ્રેક્ટિસ કરવાની, એરેજ કરવા જઈ રહ્યો છું. હવે મેળવીએ સી પાસે. અહીંયા કોને કોને લીધે? Q1 ના લીધે, Q2 ના લીધે. વિચારો, Q1 ધન છે, Q2 ઋણ છે. આ ધન, અહીંયા ધન વિદ્યુતભાર મૂકો ફિલ્ડ મેળવવા માટે. આ ધનને શું કરે? અપા કરશે. આ ઋણ આ ધનને શું કરે? આકર્ષે. એક ક્ષેત્ર આ દિશામાં છે, એક ક્ષેત્ર આ દિશામાં છે. હવે ધ્યાન રાખવું પડશે. તમે સદિશ સરવાળો કરો છો? ચલો, સદિશ સરવાળો કરો. E નેટ ક્યાં? બિંદુ સી પાસે ઇઝ ઇક્વલ ટુ E1 પ્લસ E2. ચલો, આમ તો કરો છો. E1 E2 ના મૂલ્યો જોવા છે. E1 ઇઝ ઇક્વલ ટુ, પેલા મૂલ્ય લખીએ. આને લીધે ડાયરેક્શન પછી પેલા મૂલ્ય કયું? આ Q1 ના લીધે અહીં કેટલું હશે? K Q1 બાય ડિસ્ટન્સ 0.1 સ્ક્વેર. E2 ની વાત કરો. K
Q2 એ પણ 0.1 છે અને બીજું KQ બાય 0.1 સ્ક્વેર જ લખો ને સર, બંને વિદ્યુત ભારો પણ સમાન જ છે ને. E1 ઇઝ ઇક્વલ ટુ E2 જ છે, સમજો મૂલ્યમાં. પણ આપણે તો કરવાનો છે સદિશ સરવાળો. સદિશ સરવાળો કરતી વખતે ધ્યાન રાખીશું, આપણી પાસે એક સૂત્ર છે, બે સદિશો હોય, બે સદિશો વચ્ચેનો ખૂણો જાણીતો હોય ત્યારે તમને યાદ આવે છે સદિશ A, સદિશ B, બે વચ્ચેનો ખૂણો થીટા. તો આનો પરિણામી સદિશ અહીંયા કંઈક મળે આપણને R. કઈ રીતે મળે? સમાંતર બાજુ ચતુષ્કોણ વાપરો. અને R નું મૂલ્ય કઈ રીતે મળતું હતું આપણને? √A² પ્લસ B² પ્લસ 2AB cos થીટા. અહીંયા એવું જ છે, એક E1 છે, એક E2 છે, બે વચ્ચેનો ખૂણો કેટલો? આ સમબાજુ છે. આકૃતિમાં દર્શાવેલ ત્રિકોણ સમબાજુ ત્રિકોણ છે. ચોખટ નથી કરી, તમને કરેલી છે. સમબાજુ ત્રિકોણ છે તો આ ખૂણો થશે 120. કેમ 120? કારણ કે આ હોય 60, ટોટલ હોય 180, તો આ કેટલો થાય? 120. થીટા અહીંયા મળી 120. તો કેલ્ક્યુલેશન કરીએ મૂલ્યની. E નેટ B પાસે, C પાસે સોરી, ઇઝ ઇક્વલ ટુ અંડર E1 સ્ક્વેર પ્લસ E2 સ્ક્વેર પ્લસ 2E1 E2 cos થીટા. E1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ E2 ઇઝ ઇક્વલ ટુ E કહી દો સમજવા માટે, તો E સ્ક્વેર પ્લસ E સ્ક્વેર પ્લસ 2E1 ઇઝ ઇક્વલ ટુ E, E2 ઇઝ ઇક્વલ ટુ E અને cos થીટા કેટલો છે? 120. પ્રીવિયસ લેક્ચરમાં મેં સમજાવ્યું હતું કે cos 120 બરાબર -1/2 થાય. આ રીતે આપણે ગણીએ ને, cos 90 પ્લસ 30, 90 પ્લસ 30, આ રીતે ગણતરી કરો, -1/2. ગણતરી કરીએ. E ને E 2E સ્ક્વેર પ્લસ 2, E ને E 2E સ્ક્વેર, 2E સ્ક્વેર cos 120 -1/2. 2 ને 2 કેન્સલ, 2E સ્ક્વેર માઇનસ E સ્ક્વેર √ E સ્ક્વેર, સ્ક્વેર કાઢીએ તો ખાલી E. પરિણામી R મીન્સ અહીંયા આપણે નક્કી કર્યું છે E નેટ. E જેટલું જ મળ્યું બિંદુ C પાસે, E જેટલું જ મળ્યું. કેટલું? KQ બાય R સ્ક્વેર. કેટલું? 9 × 10⁹ ચાર્જ કેટલો છે? 10⁻⁸ ડિવાઈડ બાય R સ્ક્વેર. કેટલો ડિસ્ટન્સ છે? 0.1 સ્ક્વેર. આ ગણતરી કરો, તમારો આન્સર આવી જશે. અચ્છા, ડાયરેક્શન કઈ? પેરેલલ ટુ Q1 Q2 અને Q1 થી Q2 ની તરફ દિશામાં. જો અહીં દેખાય છે તમને, બંનેને સદિશ સરવાળો કરો તમે, ડાયરેક્શન. ડાયરેક્શન ક્યાં? Q1 થી Q2 તરફ. આપણે બિંદુ A, B ને C પાસેના કુલ ક્ષેત્ર મેળવા. ક્લિયર? પોઝ કરીને લખી લો, આગળ વધીએ. એક એક્સરસાઇઝમાં તમને મળશે, હું બોલતો ન હતો, 1.8 છે એઝ પર NCERT અથવા 1.9 છે. હા, જો હું ભૂલતો ના હોતો. એમાં એક દાખલો હશે નાનો એવો, એક એક્ઝામ્પલ છે, એક્સરસાઇઝ સમજો. બે બિંદુવત વિદ્યુત ભારો QA અને QB એકબીજાથી શૂન્યાવકાશમાં 20 સેન્ટીમીટર દૂર રહેલા છે. અહીંયા માની લો QA, અહીંયા માની લો QB, એકબીજાથી 20 સેન્ટીમીટર છે
મીટરમાં લઈ લઈએ 0.2 મીટર. પહેલો સવાલ, બે વિદ્યુત ભારોને જોડતી રેખાના મધ્ય બિંદુ ઓ આગળ ક્ષેત્ર કેટલું છે? અહીંયા ઈ નેટ કેટલું છે? ચલો, ક્યુએ ક્યુબી એક છે પ્લસ એક છે માઇનસ રકમમાં કહેવા પ્રમાણે. આ તમે પરીક્ષણ વિદ્યુતભાર નાનો એવો મૂકો તો ધનને લીધે આના તરફ અપાકર્ષણ, ઋણને લીધે આના તરફ આકર્ષણ, તો પરિણામી ક્યુએ થી ક્યુબી તરફ મળ્યું, સરવાળો થયો. તો આપણે પહેલો જવાબ એ માં ગણતરી કરીએ તો ઈ નેટ ક્યાં? ઓ પાસે, અહીંયા સેન્ટરમાં, એકદમ સેન્ટરમાં, એટલે 0.2 છે તો આ 0.1 ને આ પણ 0.1. તો ઈ નેટ કેટલું હશે? પહેલાના લીધે કે ક્યુએ બાય ડિસ્ટન્સ 0.1 પ્લસ બીજાના લીધે કે Q2 બાય ડિસ્ટન્સ 0.1, બે સમાન હશે. 2 QA ઇઝ ઇક્વલ ટુ QB ઇઝ ઇક્વલ ટુ સમાન જ છે તો 3 માઇક્રોકુલમ 0.1 સ્ક્વેર. વેલ્યુ પુટ કરી દે 2 9 into 10⁹ into Q, ચાર્જ Q કેટલો વિદ્યુત ભાર છે? 3 માઇક્રોકુલમ. માઇક્રો મીન્સ 10⁻⁶, all divide by 0.1 સ્ક્વેર, 0.1 into 0.1 અથવા આને 10⁻² કહી દો. અહીંયાથી તમે કેલ્ક્યુલેશન કરી શકો છો, બહુ ઇઝી છે. અને તમને પરિણામી નેટ ઈ નેટ 5.4 into 10⁶ ન્યૂટન પર કુલમ. ક્ષેત્રને તો ડાયરેક્શન હોય કઈ દિશામાં? એ થી બી તરફ. જોઈએ મેં દોર્યું ક્યુએ થી ક્યુબી તરફ. ક્લિયર? બહુ ઈઝી છે આ તો. બંને એક જ દિશામાં થયા, સીધો સરવાળો કરો, ડાયરેક્શન આપી દો. હવે જોઈ લઈએ બી. હવે જો આટલો વિદ્યુત ભાર એ ઋણ છે, એને અહીંયા એટલે આ ઓ બિંદુએ મૂકવામાં આવે તો તેના પર બળ કેટલું લાગે? અને પહેલાનો એની પહેલાનો ક્ષેત્રનો લેક્ચર યાદ કરો, એમાં મેં સમજાવ્યું હતું F ઇઝ ઇક્વલ ટુ કોઈ વિદ્યુત ભાર પર કેટલું બળ લાગે? Q ઇન્ટુ E. એકવાર અવકાશમાંનો કોઈ બિંદુએ જો ક્ષેત્ર વ્યાખ્યાયિત થઈ જાય અને ત્યાં કોઈ વિદ્યુત ભારને મૂકવામાં આવે તો તેના પર લાગતું બળ ગણવું બહુ ઈઝી થઈ જાય, કારણ કે તમે ક્ષેત્રને ડિફાઇન કરી દીધું. તો F ઇઝ ઇક્વલ ટુ Q E. Q કોને મૂકવામાં આવે છે? 1.5 10⁻⁹. 1.5 into 10⁻⁹ ઋણ વિદ્યુત ભાર છે, ડાયરેક્શન માટે કામમાં આવશે. ચલો, ઇન્ટુ ફિલ્ડ. ફિલ્ડ આપણે નક્કી કરી લીધું, આ બિંદુએ કેટલું છે? 5.4 into 10⁶. ગણતરી કરો. ગણતરી થાય છે ને, બહુ ઈઝી છે. ન્યૂટન. ચલો, આટલું બળ લાગે. હવે મને કોઈ કહેશે કઈ દિશામાં? 8.1 into 10⁻³ ન્યૂટન. આવે છે જવાબ? ઓકે, ગણતરી કરી લીધી. તો અહીંયા ડાયરેક્શન જોઈએ. હવે કઈ ડાયરેક્શનમાં? તો કે અહીંયા તમે ઋણ વિદ્યુત ભાર મૂક્યો છે, ઋણ. આ ધન છે, આ ઋણ છે, મેં લખ્યું જ છે. તો આ ધન આ ઋણને શું કરે? આકર્ષે. અને આ ઋણને અપાકર્ષે. એટલે એની ડાયરેક્શન તો ઊંધી થઈ ગઈ, QB થી QA થઈ ગઈ. અને MB મેં પહેલા જ કીધું કે ધન વિદ્યુત ભાર પર વિદ્યુત ક્ષેત્રની દિશામાં. વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ છે? QA થી QB, આ દિશામાં. તો અહીં ધન વિદ્યુત ભાર હોય તો આ દિશામાં, અને જો ઋણ વિદ્યુત ભાર હોય તો એની વિરુદ્ધ દિશામાં. તો વિરુદ્ધ દિશામાં QB થી QA. ક્લિયર થાય છે મિત્રો? એકવાર તમને કોઈ બિંદુ એક ક્ષેત્ર મળી જાય તો તમે આરામથી બળ મેળવી શકો. આ એક્ઝામ્પલ સમજાવે છે, અને આવું આગળ બી આવશે. તમને કોઈ જગ્યાએ ક્ષેત્ર ખબર હશે, ક્ષેત્રને એટલે તો વ્યાખ્યાયિત કરાય છે. એકવાર ક્ષેત્ર વ્યાખ્યાયિત કરી દો પછી તો કે ત્યાં કોઈ વિદ્યુત ભારને લાવો, કેટલું બળ મળે તરત ખબર પડી જાય. F ઇઝ ઇક્વલ ટુ Q. આવા તો 1 ની 2 ની 3 ની ઘણા બધા
દાખલાઓ બની શકે ક્ષેત્રના. મેં તમને થોડાક સેમ્પલને એક્ઝામ્પલ કરાવ્યા છે. બાકી તમારી પ્રેક્ટિસ શરૂ રાખો. આવા તો ઘણા બધા MCQ બનશે. રેડી? જેનાથી તમારો ક્ષેત્ર વિશેનો કોન્સેપ્ટ ક્લિયર થશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી રાખીએ. આપણે થોડા એક્ઝામ્પલ સોલ્વ કર્યા. હવેના લેક્ચરમાં હજી આપણે ચેપ્ટર 1 ની થિયરી ને પાર્ટ 1 માં હજી થોડી થિયરી બાકી છે ને આગળ વધારીશું. એના માટે યુટ્યુબ પર તો તમે જોડાયેલા જ છો. એ ઉપરાંત ફેસબુક પેજ પણ લાઈક કરો, ઇન્સ્ટાગ્રામને ફોલો કરો અને આજે અમારી જે ફાઇલ જે હોય છે એ તમને એઝ એ ડોક્યુમેન્ટ તરીકે અમારી ટેલિગ્રામ ચેનલ ઓક્ટેટ લાઈવ સ્કૂલ, અહીંયા બધે ઓક્ટેટ લાઈવ સ્કૂલ પર ટેલિગ્રામ ખાસ એમાં તમને ફાઇલ મળી રહેશે. તમારા આગળના પ્રેક્ટિસ માટે ફાઇલ કામમાં આવશે. બરાબર? તો ફરી એકવાર ઓક્ટેટ લાઈવ સ્કૂલ તમારું આભાર માને છે.